ચીન પર અમેરિકાનો ખુલાસો। ત્રીજા વિશ્વયુદ્ધ માટે બાયોલોજીકલ વેપન તૈયાર કરી રહ્યું છે ચીન। કોરોના પણ ચીનનું હથિયાર। દેશમાં સતત ચોથા દિવસે 4 લાખથી વધુ કોરોના કેસ। 24 કલાકમાં 4100 લોકોના મૃત્યુ। દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં એક સપ્તાહ સુધી લંબાયું લોકડાઉન। આવતીકાલથી દિલ્હીમાં નહીં દોડે મેટ્રો ટ્રેન। કેજરીવાલ બોલ્યા, હાલ નિયમોમાં ઢીલાશનો સમય નથી। મુખ્યપ્રધાન રૂપાણીએ લીધી અમદાવાદના ચેખલા ગામની મુલાકાત। કહ્યું, વેક્સિન લેવાથી જ જીતાશે કોરોના સામેની જંગ। તો દેશભરમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચતી સુરતની ગેંગ ઝડપાઈ। ગ્લુકોઝ અને મીઠામાંથી 1 લાખ ઇન્જેક્શન બનાવી વેચ્યા। પાટણના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનું કોરોનાથી નિધન। અમદાવાદમાં હતા સારવાર હેઠળ।